ધર્મલાભ શબ્દ સાંભળતા દાસીઓ આદરપૂર્વક ઊભી થઈ અને આવેલ સાધ્વી યુગલને કહેવા લાગી કે પધારો મહારાજ. કોણિકની રાજધાની રાજગૃહીમાં ધનપાલ નગરશેઠ અને તેની ધર્મપત્ની સોમાનીની હવેલી નજીક આવેલા ઉપાશ્રયમાં સુવ્રતા સાધ્વી હતા. સુવ્રતા સાધ્વીને સાલો શિષ્ય પરિવાર હતો. સાધ્વી તપ, ધ્યાન અને અધ્યયનમાં મશગુલ હતા, તેમ તેમનો પરિવાર પણ ધર્મસાધનામાં સદા ઉદ્યત હતો. આમાંથી છઠ્ઠા પારણે ગોચરીમાંથી નીકળેલ બે સાધ્વીઓએ ધનપાલની હવેલીમાં પેસતા આ શબ્દ ઉચ્ચાર્યા. શેઠાણી ધર્મલાભ શબ્દ સાંભળતા દોડી આવ્યા. તેમણે વિનયપૂર્વક સાધ્વીજીને વહોરાવ્યું. આ બે સાધ્વીમાં એક નૂતન દીક્ષિત અને બીજા પરિપક્વ, સંયમથી ઝીલતા તપથી દુર્બળ છતાં તેજથી ચંદ્રને પણ ઝાંખો કરે તેવા સૌમ્ય હતા. માથે મુંડન, ખુલ્લા પગ અને ધૂળથી ખરડાયેલ કપડાં છતાં સાધ્વીના મુખની કાંટી તેમના પુણ્ય તેજને જણાવી રહી હતી. સોમાને થયું કે આવા કપડાં અને ધૂલીધોસર અંગ છતાં આ આટલા સુંદર આકૃતિવાન છે, તો ખરેખર તે સુંદરવેશ અને વૈભવમાં હશે ત્યારે કેવા હશે? તેણે સાધ્વીજીનો પરિચય વધારવાના આશયે કહ્યું, મહારાજ, આપ અમને કંઈ ધર્મોપદેશ સંભળાવો. સાધ્વી તુર્ત યોગ્ય આસને બેઠા અને સાધુધર્મ અને શ્રાવક ધર્મનો ખ્યાલ આપ્યો. સોમાનું ચિત્ત તો આવો રૂપ, ભર યૌવનાવસ્થા, તેજ અને ભાગ્યથી દીપતું ભાળ હોવા છતાં આ કેમ સાધ્વી થયા તે જાણવા તલસી રહ્યું હતું. તેથી સંકોચાતા હૃદયે તેણે કહ્યું, મહારાજ, મને તો આપની પૂર્વકથા જાણવાની ખૂબ જિજ્ઞાસા જાગી છે. આપે કયા પિતાને ત્યાં જન્મ ધર્યો હતો, કઈ જગતવંદનીય માતાની કુક્ષી શોભાવી હતી, કયા ભાગ્યશાળી પતિનું ઘર દીપાવ્યું હતું, અને તે છતાં આપને શા કારણે વૈરાગ્ય ઉત્પન્ન થયો? સાધ્વીએ કહ્યું, ભદ્રે, તમે જાણો છો કે સાધુ જીવનમાં ગૃહસ્થ જીવનના પૂર્વના સ્મરણો સંભાળવા પણ ન જોઈએ. આમ છતાં મારું પૂર્વજીવન સાંભળવાથી કોઈનું પણ કલ્યાણ થતું હોય તો હું કહું છું. મધ્યદેશમાં કૌશાંભી નગર છે. ત્યાં ન્યાયપ્રિય ઉદયન રાજા રાજ્ય કરે છે. આ ઉદયનના રાજ્યમાં ઋષભસેન નામના નગરશેઠ રહે છે. તેમને સુલક્ષણી વાસવદત્તા નામે સંસ્કારી ધર્મપત્ની હતી. નિષ્કલંક ગૃહસ્થ જીવન જીવતા આ દંપતીને 8 પુત્ર થયા, છતાં વાસવદત્તા પુત્રીની ખૂબ ખૂબ ઝંખના કરતી હતી. તેણે પુત્રી માટે કંઈ દેવદેવલા માન્યા, છેવટે ગંગાની બાધા રાખી. સારે દિવસે વાસવદત્તા ગર્ભવતી થઈ અને તેને પુત્રી જન્મી. વાસવદત્તાએ માન્યું કે પુત્રીએ ગંગાની આશીર્વાદથી થઈ છે, તેથી પુત્રીનું નામ તેણે તરંગવતી રાખ્યું. આ હું તરંગવતી, તે હું, અને ઋષભસેન તથા વાસવદત્તા તે મારા માતપિતા. હું 12 વર્ષની થઈ. ધર્મ, નીતિ, ગણિત, વાચન, વીણા, વનસ્પતિ વગેરે શાસ્ત્રો અને સ્ત્રીને યોગ્ય સર્વ સંસ્કાર હું રમતા રમતા શીખી ગઈ. એક દિવસ હું જિનેશ્વર ભગવંતની પૂજા કરી માતપિતાને નમસ્કાર કરવા ગઈ. તે વખતે માળણે પુષ્પનો થાળ ધર્યો. થાળમાં દૂધ જેવા સફેદ સપ્તપર્ણીના કુલ હતા. આમાંથી પિતાએ સૌને થોડા પુષ્પ પૂજન માટે આપ્યા, પણ એક કુલ પીળું હતું. તેના ઉપર મારા પિતાનો ચિત્ત સ્થિર થયો. તેમણે મને કહ્યું, બેટા, આ બધા સપ્તપર્ણીના કુલ સફેદ અને આ પીળું કેમ? મેં કહ્યું, પિતાજી, કુલના બધા વર્ણ કુશળ માળી લાવી શકે છે, પણ આ કુલમાં તેવું કંઈ બન્યું નથી. કુલની સુગંધ જોતાં તેમાંથી કમળની સુગંધ આવે છે અને આકૃતિ સંપૂર્ણ છે. તેથી લાગે છે કે નજીકના સરોવરોમાં ઉગેલા કમળો ઉપર બેઠેલા ભ્રમરો આ સપ્તપર્ણી ઉપરથી જતા હશે, ત્યારે તેમની પડેલી પરાગથી તેના કુલ પીળા બન્યા હોવા જોઈએ. પિતાએ મારી પીઠ થાબડતા કહ્યું કે શાબાશ પુત્રી, હું જે અનુમાન કરતો હતો તે જ તે કહ્યું. અમારો રથ નગરના રાજમાર્ગમાં થઈ નીકળ્યો. રથ ઉદ્યાનના દરવાજે આવ્યો. રથમાંથી ઉતરી અમે બધા સપ્તપર્ણીના વૃક્ષ પાસે ગયા. સોએ આમ તેમ ઉપવનની કુંજોમાં ફરવા માંડ્યું. થોડું ચાલ્યા ત્યાં તો એક સરોવર જોયું. તેમાં રહેલા રાતાકુલ પરોઢની, સફેદ કુલ ચંદ્રની અને કાળા કુલ વાદળાની સ્મૃતિ કરાવતા હતા. ત્યાં તો મારી નજર ચક્રવાકોના યુગલો ઉપર પડી. કેટલાક ચક્રવાકો આરામ લેતા હતા તો કેટલાક પોતાના અભંગ પ્રેમને પરસ્પર દેખાડી એકબીજામાં સમાઈ જવા મથતા હતા. આ તળાવ, ચક્રવાક અને આ બધા દેખાવે મારા અંતરમાં ન સમજાય તેવો ઝણઝણાટ ઊભો કર્યો. થોડી વારે આંખ ઉઘાડી મેં જોયું તો પાસે બેઠેલી સારસિકા મારા માથા ઉપર પાણી છાંટતી હતી. મેં સારસિકાને કહેવા લાગી, સખી, આ ચક્રવાકોએ અને સરોવરની રમણીયતાએ મને મારો પૂર્વભવ સ્પષ્ટ યાદ કરાવ્યો છે, તે તું સાંભળ. આપણા પડોશમાં જ અંગદેશ છે. આ ગંગાના બંને કાંઠા ઉપર કેટલાય નગરો, ગામડાઓ અને તળાવો છે.
હું પૂર્વભાવમાં આ ગંગા નદીના તટ ઉપર આવેલ સરોવર ઉપર આનંદથી રહેનારી ચક્રવાકી હતી. મારો પતિ ચક્રવાક હતો. તે દેખાવે સુંદર અને પ્રકૃતિએ સરળ હતો. અમે સાથે તરતા, સાથે ઉડતા, સાથે ઘાસચારો ચરતા અને એકબીજાને ખૂબ ચાહતા. એક સમયે હું અને મારો પતિ ઝાડની ડાળ ઉપર બેઠા હતા. ત્યાં અમે એક કદાવર શરીરવાળા ભીલને સામેના ઝાડ નીચે ઊભેલો જોયો. તેણે બાણ તાક્યું અને ગંગાના પાણીમાં ખેલ કરી પાછા ફરતા એક હાથી ઉપર છોડ્યું. પણ બીજી જ ક્ષણે મને ખબર પડી કે તે બાણ હાથીને ન વાગતા મારા પતિને વાગ્યું. તેમની પાંખ કપાઈ લબડી પડી અને તે ધબ લઈને જમીન ઉપર પડ્યા. હું પણ સાથે જ જમીન ઉપર પડી. મેં મારા પતિ ચક્રવાકને ઢંઢોળ્યા. ચાંચમાં પાણી લાવી તેમના ઉપર છાંટ્યું. બોલાવવા ઘણું મથી, પણ તે ન જ બોલ્યા. હું એકદમ રડી પડી. તેટલામાં તો પેલો પારથી આવ્યો, એટલે હું ઉપર ચક્કર ઘૂમવા લાગી. તેને પણ પક્ષીને મરેલું દેખી દુઃખ થયું. પક્ષીને નીચે મૂકી તે લાકડા લેવા ગયો, એટલે ફરી હું નીચે ઉતરી, મારા અને પતિના પીછા વીણ્યા. પારધીએ મારા પતિના મૃતક ઉપર લાકડા ગોઠવ્યા અને અગ્નિ પ્રગટાવ્યો. થોડીવાર તો ચક્કર ઘૂમી, પણ પછી મારી ધીરજ ખૂટી અને હું તે અગ્નિમાં પડી. અગ્નિની જ્વાળાઓ મારા પતિની સાથે મારા ઉપર પણ ફરી વળી. આ ભયંકર અગ્નિ પણ મને પતિના સહયોગમાં સુખરૂપ લાગ્યો. સારસિકા, હું પતિ પાછળ સતી થઈ અને ત્યાંથી મરી હું તરંગવતી થઈ. મારો પતિ ચક્રવાક હાલ ક્યાં હશે, શું કરતા હશે, તેની મને કાંઈ ખબર નથી. હું જોઉં છું કે મને મારો પૂર્વભવનો પતિ મળે છે કે નહીં. જો મળશે તો સારું, નહીતર સખી, જગતના ઉદ્ધાર માટે જિનેશ્વર ભગવાને બતાવેલ નિર્વાણનો માર્ગ સાધવા સાધ્વી બનીશ.